નેક્સ્ટ લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો પહેલા લેક્ચરમાં આપણે ડિટેલમાં બધું જોઈ લીધું, લગભગ બેંક અને એનબીએફસી નું બધું ડિટેલિંગ આપણે ચેક કરી લીધેલું છે. સ્ટીલ હજુ તમને એક ડિફરન્સ કહેવાય ને, એક સ્ટેટ્સનો ડિફરન્સ છે, એક અમુક ડેટાનો ડિફરન્સ છે, તમને હું સમજાવવાની કોશિશ કરું છું અહીંયા. કારણ કે શું છે કે એમસીક્યુઝ ની અંદર છેલ્લે તમને આ જ કામ લાગશે. તો આપણે થોડું ચેક કરી લઈએ કે આ છે શું. આ એક મેં મસ્ત પીવીડી જેવું બનાવ્યું છે, તો આ તમને મળી જશે. છેલ્લે તમારે આ જ રિવાઇઝ કરવાનું રહેશે. પેલું તો ઠીક છે, તમારા કોન્સેપ્ટ્સ ને અમુક વસ્તુ તમારે સમજવા માટે યુઝ કરશો, પણ છેલ્લે તો તમારે આ જ જરૂરી છે. એકવાર જોઈ લઈએ છે શું જલ્દી. પછી આપણે છે ને આ પૂરું થાય એટલે એક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સમજવાનો છે. સિલેબસની અંદર મેન્શન છે 5 વંશીય યોજના જે છે 5 યર પ્લાન છે, એ સમજવાનું છે. એટલા માટે તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ શું છે આ એક. પેલું તો ટાઈપ ઓફ બેંકની વાત છે, આરબીઆઈ ની વાત કરીએ. સેન્ટ્રલ બેંક છે, ઓકે. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એના અંડર આવે છે. આરબીઆઈ એક્ટ 1934 અંડર જે કામ કરશે, રજિસ્ટ્રેશન છે એના અંડર એનું. અને વોટિંગ ની વાત કરીએ તો કોઈ એપ્લિકેબલ વોટિંગ છે નહીં, કારણ કે સેન્ટ્રલ બેંક છે, રાઈટ. નેક્સ્ટ સેકન્ડ થિંગ ઇઝ પબ્લિક સેક્ટર બેંક ની વાત કરીએ. પબ્લિક સેક્ટર બેંક આરબીઆઈ અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંડર કામ કરતી બેંકો છે. અલગ અલગ બેંકો છે. એની અંદર આપણે જોયું તો કોર્પોરેટિવ બેંક, કોમર્શિયલ બેંક, રીજનલ રૂરલ બેંક્સ પણ અલગ અલગ બેંક્સ હતી, નીચે આવશે. ઓકે. એનું રજિસ્ટ્રેશન પબ્લિક સેક્ટર બેંક છે. જનરલી પબ્લિક સેક્ટર બેંક્સમાં કઈ આવશે? એસબીઆઈ આવશે, ઓકે. પંજાબ નેશનલ બેંક આવશે, ઓકે. બેંક ઓફ ઇન્ડિયા આવશે, આ બધી આવશે, રાઈટ. તો એની અંદર વાત કરીએ તો બેન્કિંગ કંપનીઝ જે છે, એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ એક્ટ 1980 નો એક્ટ છે, અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. એમ તો આપણે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંદર સમજવાનું છે, એની અંદર રજિસ્ટર છે, ઓકે. વોટિંગ રાઇટ ની વાત કરીએ તો મેજોરિટી જે 50% થી ઉપર 51% એનાથી ઉપર જે પર્સન્ટેજ ઓફ ધ વોટિંગ છે, મતલબ કે જે ઓનરશિપ છે જનરલી કોની છે? ભારતીય સરકાર છે, ભારત સરકાર છે, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એની રહેતી હોય છે. તો જે પબ્લિક સેક્ટર બેંક કહેવાય, બાકી કહેવાય નહીં એના માટે, ઓકે. મેક્સિમમ 10% તો પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ છે, શેર હોલ્ડર હોઈ શકે, એનાથી વધારે ક્યારે હોઈ શકે નહીં. નેક્સ્ટ વાત કરીએ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ની વાત કરીએ તો પ્રાઇવેટ બેંક્સ ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેનું રેગ્યુલેશન કરતી હોય છે, સંપૂર્ણપણે આરબીઆઈ કરતી હોય છે. જે કંપનીઝ એક્ટ 2013 એના અંદર રજિસ્ટ્રેશન અને રેગ્યુલેશન થતું હોય છે. એનું જે રજિસ્ટ્રેશન છે કંપનીઝ એક્ટ 2013 અંદર થાય. પહેલા 1956 એક્ટ હતો કંપનીઝ એક્ટ, પણ રેગ્યુલેશન જે છે, રેગ્યુલેશન તો હર હંમેશા 1949 જો આરબીઆઈ એક્ટ છે એના અંદર થશે. જે વોટિંગ રાઇટ છે, વોટિંગ રાઇટ્સ કેપ એટ 10% શેર હોલ્ડિંગ ઇન્ડિવિજ્યુઅલ નું હોય છે આરબીઆઈ નોર્મ્સ પ્રમાણે, અને ગવર્ન બાય કંપનીઝ એક્ટ. અને વોટિંગ રૂલ છે કંપનીઝ એક્ટ મુજબ એ ગવર્ન થતા હોય છે. જ્યારે અહીંયા તો સરકાર પોતે શેર હોલ્ડર છે 51% વધારે, એટલે જનરલી એનું શેર હોલ્ડિંગ વધારે રહેશે. નેક્સ્ટ ફોર્થ છે આપણે ફોરેન બેંક્સ ની વાત કરવાની છે. આરબીઆઈ છે એનું મેઇન જે કહેવાય કે રેગ્યુલેશન છે 1949 નો એક્ટ સેમ છે. આનું કંટ્રોલ છે એનું પેરેન્ટ્સ બેંક કરતી હોય છે અલગ અલગ પ્રકારની ફોરેન બેંક્સમાં. ફોર એક્ઝામ્પલ સિટી બેંક છે તો યુએસમાં થતી હોય છે, તો યુએસની પોતાની જે બેંક છે અમેરિકન બેંક એ કરતી હોય છે. એ પ્રમાણે ડિફરન્ટ બેંક્સ છે જનરલી પોતાનું એક શેર હોલ્ડિંગ ને ની વાત કરતી હોય છે. નેક્સ્ટ રીજનલ રૂરલ બેંક્સ, નાબાર્ડ છે, આરબીઆઈ અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે, ત્રણેય વસ્તુ ભેગી થઈને કામ કરતી હોય છે. ગવર્નન્સ શાના અંડર થાય છે? આરઆરબી નો એક્ટ છે 1976 નો રિઝર્વ શું કહેવાય રીજનલ રૂરલ બેંક છે, એનો એક્ટ છે 1976 નો. એના અંડર ગવર્નર બધી વસ્તુ હોય. ઓનરશિપ ની વાત કરીએ તો 50% આ વસ્તુ તો હંમેશા તમારે યાદ રાખવાની. એવી રીતે ચાર્ટ દોરી જ દેવાનો કે 50% જે છે એ સેન્ટ્રલ ગવર્નમેન્ટ છે, 35% છે એ જે ઓનરશિપ પોતાની જે બેંક છે, મતલબ જે સ્પોન્સર બેંક છે એ છે, 15% જે સ્ટેટ બેંક છે, મતલબ સ્ટેટ ગવર્નમેન્ટ છે. સ્ટેટ બેંક્સ ની સોરી સ્ટેટ ગવર્નમેન્ટ કરતી હોય છે. નેક્સ્ટ સમજવાની કોશિશ કરીએ કોર્પોરેટિવ બેંક્સ ની વાત કરવામાં આવે તો કોર્પોરેટિવ બેંક છે. કોર્પોરેટિવ બેંક્સ ની વાત કરીએ તો રેગ્યુલેશન છે આરબીઆઈ ના. અર્બન બેંક છે આરબીઆઈ અંદર થતું હોય છે. નાબાર્ડ છે સ્ટેટ રજિસ્ટર છે રૂરલ્સ ની અંદર, ઓકે. મલ્ટી સ્ટેટ કોર્પોરેટિવ બેંક છે તો મલ્ટી સ્ટેટ જો એક કરતા વધારે સ્ટેટ હોય, મેં તમને કોન્સેપ્ટ સમજવાની કોશિશ પહેલા પણ કરી હતી. એક કરતા વધારે સ્ટેટ હોય તો એ સેન્ટ્રલ ગવર્નન્સના લિસ્ટ અંદર આવશે. અને એક કરતા ઓછું સ્ટેટ હોય મતલબ એક પોતે એક જ સ્ટેટ હોય તો જનરલી સ્ટેટ ગવર્નમેન્ટના રૂલ્સ અંદર આવશે, મતલબ એ જનરલી સ્ટેટ લિસ્ટ અંદર કામ કરશે. જ્યારે બે તેથી વધુ જો સ્ટેટ્સની અંદર કોઈ પણ કોર્પોરેટિવ બેંક જો સ્થપાયેલી હોય તો એનું જે સંચાલન છે એ સેન્ટ્રલ લિસ્ટ છે, એટલે કે જે સંઘીય યાદી છે જનરલી આપણે કહેતા હોય છે સંઘીય યાદી, એના અંદર થતું હોય છે. જ્યારે આ સ્ટેટ જે છે પેલું કહેવાય કે સ્ટેટ અંદર થતું હોય છે, ગુજરાતીમાં કહેતા હોય જનરલી રાજ્ય કક્ષાની યાદી અંદર થતું હોય છે. 1 નંબર 1 વોટ આ ડિફરન્સમાં તમને બહુ ડિટેલમાં સમજાવવાની કોશિશ કરી હતી. આઈ હોપ કે તમને યાદ હશે. સ્મોલ ફાઇનાન્સ બેંક આરબીઆઈ 49 એક્ટ રજિસ્ટર્ડ 2013. વોટિંગ રાઇટ્સ એઝ પર ધ કંપનીઝ એક્ટ. પ્રમોટર જે છે એ હોલ્ડ કરશે 40% મિનિમમ, ઓકે. પહેલા 5 વર્ષ માટે આરબીઆઈ લાયસન્સના નોમ્સની જરૂર પડશે. ફાઇનાન્સ બેંક્સની વાત કરીએ જનરલી તમે જોશો આરબીઆઈ બધી વસ્તુમાં પોતાનો હોલ્ડ
કોશિશ કરી રહી છે જમાવવાનું. રીઝન એ છે કે જનરલી ઘણી બધી ફાઇનાન્શિયલ ઇનઇક્લુઝિવિટી છે, જે ફાઇનાન્શિયલ કહેવાય ને કે ગેર વ્યાજબી નીતિઓ છે વધારે પડતી હવે માર્કેટમાં એના રીતે આ વસ્તુ થતી હોય છે. કંપની 2013 રજિસ્ટ્રેશન છે અને 49 રેગ્યુલેશન છે. વોટિંગ્સ ની વાત કરીએ તો કંપનીઝ એક્ટ cannot be on foreign entity 74%. FDI લિમિટ જે છે, FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટુડન્ટ્સ, અને ડિટેલમાં એકવાર આપણે સમજીશું FDI, FII અને FPI. FPI, FII અને FPI ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. અત્યારે ઈચ્છા મારી સમજાવવાની તમને છે, પણ રીઝન એ છે કે આપણે એક ટોપિક સમજવાનો છે પૂરો થાય એટલે, અને ટોપિકના લગભગ જેટલો ટાઈમ છે એટલો આપણે આપી ચૂક્યા છે, એટલા માટે બહુ ડિટેલમાં હજુ વધારે સમજવાની જો કોશિશ ના કરીએ તો સારું. એટલા માટે આપણે ડિટેલમાં નહીં સમજતા હો. આ જે 3 વસ્તુ છે ને આપણે એકવાર પછી લઈશું, અને એકવાર પૂરો કરીને આપણે નેક્સ્ટ મૂવ કરવાનું છે જે 5 યર પ્લાન છે આની ઉપર. વાત કરીએ અહીંયા જનરલી ડેવલપમેન્ટ બેંક્સ DFI તરીકે ઓળખાય. સીડીબી, નાબાર્ડ ને ઘણી બધી એક્સિમ ને બધી વસ્તુ હતી, સ્મોલ હાઉસિંગ બેંક ને બધાની. ઓકે, RBI અને મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ ની વાત કરીએ એ છે અંદર. સ્પેસિફિક એક્ટ્સ નાબાર્ડ, સીડીબી ની વાત કરીએ, ગોન બાય ધ ગવર્મેન્ટ અપોઇન્ટમેન્ટ્સ, મોસ્ટ પબ્લિક શેર હોલ્ડિંગ જનરલી છે. NBFC ની વાત કરીએ તો નોટ બેંક છે બટ બેંક. ઓકે, બેંક જેવું છે પણ બેંક છે નહીં. ઓકે, પાર્સલ બેંક તરીકે ઓળખાય. તમને આગળના લેક્ચરમાં સમજાવું. RBI મેઇન છે. Companies Act 2013, Section 34 voting as per the Companies Act, no voting restriction like Bank Act. Okay, next વાત કરીએ એડિશનલ પોઈન્ટ ફોર UPSC ની વાત કરીએ. વોટિંગ રાઇટ્સ બેંક્સ એઝ પર ધ નોર્મ્સ. ઓકે, કે છે નહીં, વાંચી જોવાનું છે. 1 member 1 vote, કોર્પોરેટિવ્સમાં શેર હોલ્ડર 10%, RBI 26%, પ્રમોટરની વાત છે પબ્લિક સેક્ટર બેંક્સ ની અંદર. આમાં કઈ ખાસ છે નહીં. રજિસ્ટ્રેશન ડિફરન્સ ની વાત કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન અંડર અને ટાઇપ્સ ની વાત કરીએ તો RBI છે 1934 એક્ટ અંદર થાય છે. આ વસ્તુ તમે PDF તો તમને આપશે પણ બહુ ધ્યાનથી જોઈ લેજો. કોમર્શિયલ બેંક છે 20,000 1949. RBI નો એક્ટ 76 છે. કોર્પોરેટિવ બેંક્સ મલ્ટી સ્ટેટ કોર્પોરેટિવ બેંક એક્ટ છે. DFI જે છે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ની વાત કરવામાં આવી છે. સીડીબી, નાબાર્ડ ને બધાની તો સ્પેશિયલ એક્ટ, દરેકના પોતાના સ્પેશિયલ એક્ટ છે. ઓકે, નાબાર્ડ એક્ટ 1982 છે. ઓકે, સીડીબી નો એક્ટ છે 1990 નો પોતાનો 1992 નો. NBFC જે કંપની છે 2013. આઈ થિંક આ સાલને તમારે એકવાર જોઈ લેવું પડે, એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ હા 1949. નાબાર્ડ છે 1975 અંદર આઈ થિંક હોવી જોઈએ. ઓકે, નોટ 1982, રાઈટ. બાકી તો મેન્સ રિલેટેડ છે, તમારા માટે એટલું ખાસ જરૂરી છે નહીં. તો આઈ હોપ કે તમને આટલી વસ્તુ આજે સમજ પડી હશે. હવે નેક્સ્ટ જે છે, નેક્સ્ટ લેક્ચર જે છે આપણો, એની અંદર આપણે સમજવાની કોશિશ કરવાની છે હવે કે નેક્સ્ટ જે વસ્તુ છે એના હવે લઈ આવે, અને એ છે કે 5 યર પ્લાન. 5 યર પ્લાન જનરલી ઘણી બધી એક્ઝામોમાં પૂછાતો હોય છે. એની પરથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવતા હોય છે, અને ક્વેશ્ચનને તમારે એડ્રેસ કરો તો 5 યર પ્લાન તમને ખબર હોવી જોઈએ. એઝ અ ભારતીય નાગરિક તરીકે સિવિલ સર્વિસના સ્ટુડન્ટ તૈયારી કરતા એના માટે પણ 5 યર પ્લાન ની સમજ ડેવલપ કરવી ખૂબ જરૂરી છે. કારણ કે તમને ખબર પડે કે કઈ રીતે જે સરકાર છે એ સરકાર પહેલાના સમયની અંદર 5 યર પ્લાન થી કામ કરતી હતી અને હવે શું છે, રાઈટ. એક PDF છે, સ્કેન કરેલી છે, મટીરિયલના રૂપમાં તમને આ જ આપવામાં આવશે અને આ તમારે સમજવાની છે, જોવાની છે. ઓકે, તમારો બેઝ મટીરિયલ તરીકે આ જ છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ સમજીએ હિસ્ટ્રી. ઓકે, લેટ્સ અન્ડરસ્ટેન્ડ. ડીપ બ્રેથ, એક શ્વાસ લઈ લો ઊંડો, નોટ પેન લઈને બેસી જાઓ અને સમજો. આમાં જેટલા ફેક્ટ આજે સમજવામાં આવશે એની અંદરથી તમારો ગેરંટી 2 ક્વેશ્ચન ફસાશે. કોઈ પણ એક્ઝામ હશે, હું લખીને દઉં છું, 2 ક્વેશ્ચન ગમે ત્યાંથી તમને આવશે. જો આ 3 કે 4 પેજની PDF છે તમને ખબર હશે તો 2 થી 3 ક્વેશ્ચન એકટાસથી સારી રીતે સોલ્વ કરી શકશો. એનું રીઝન એ છે કે એમને ખબર છે કે અમુક એરિયામાંથી મારે ક્વેશ્ચન પૂછવા પડશે. એક એરિયાનો 5 યર પ્લાન છે, એક એરિયાનો સેન્સસ છે, એક જેનો એરિયા છે. મેં તમને અત્યાર સુધી જેટલું સમજાવ્યું છે. તો ઘણી વાર શું થતું હોય છે કે નાનો ટોપિક હોય ને એને પૂછવો જરૂરી હોય, એમાંથી ક્વેશ્ચન પૂછી નાખે તો તમારું શું છે, બર્ડન ઓફ જે રિમેમ્બરિંગ, જે બર્ડન ઓફ જે નોલેજ છે, અમુક વસ્તુમાં ગૂંચવણું નોલેજ છે ખાસ કરીને કહેતા. કોન્સેપ્ચ્યુઅલ નોલેજ તો તમારું સારું હશે, તો અમુક પ્રકારનું જે નોલેજ છે તમારું અહીંથી ક્લીન થઈ જાય, કારણ કે તમારા કોન્સેપ્ટના અમુક ફેસ અહીંયા ફસાઈ જાય ક્વેશ્ચન. એટલા માટે ખાસ કરીને જરૂરી છે. સેકન્ડ થિંગ ઇઝ કે આ બધી વસ્તુ તમે સમજશો ને તો તમને ઓવરઓલ ડેવલપમેન્ટ સમજ આવશે કે સરકારે કઈ રીતે શું કામ કરી રહી છે. જ્યારે પણ કોઈ ઇન્સ્ટિટ્યુશનની અંદર કોઈ વસ્તુને આપણે સમજવાની કોશિશ કરતા હોય છે સ્ટુડન્ટ્સ, ત્યારે આપણને વસ્તુ અમુક ટાઈમે સમજાતી હોય છે કે આ વસ્તુ થયું એટલે આ વસ્તુ થયું, અને તમને જ્યારે સેકન્ડ વસ્તુનું કોન્સિક્વન્સીસ ફર્સ્ટ ટેસ્ટના લીધે ખબર જ ના હોય ત્યારે તમે એડ્રેસ કરી શકતા નથી. સેમ વસ્તુ અહીંયા છે કે સેકન્ડ યર, થર્ડ યર નીતિ આયોગ અત્યાર સુધી છે કે આપણે 2015 1 જાન્યુઆરીના રોજ જે નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી એ તમને ખબર ના હોય કે એના પહેલા શું હતું, એના પહેલા તમે કઈ રીતે કામ કરતા, એના પહેલા તમને ખબર પડે કે એ સરકાર હતી, એ સરકારે શું કામ કર્યું.
તો તમારે એ બધી વસ્તુ બહુ ડિટેલમાં જો સમજવી ના તો 5 year પ્લાન સમજી લેવાનું. એ સમજશો ને તો તમને સરકારનો ઇન્ટેન્ટ ખબર પડશે કે સરકાર કઈ દિશામાં કામ કરવા માંગતી હતી, સરકારનો ઉદ્દેશ શું હતો, કઈ બીજેપી ની વાત કરે, આંસ ની વાત કરે, જનતા દળ ની વાત કરે, પીવી નરસિંહા એમની વાત કરે, તો અલગ અલગ ટાઈમના અલગ અલગ પ્રધાનમંત્રીઓ, અલગ અલગ ફાઇનાન્શિયલ સિચ્યુએશનો, ખાસ કરીને કહેતા અલગ અલગ વિદેશોની અંદર થતી અમુક પ્રવૃત્તિઓ કે જે અત્યારની સિચ્યુએશનના બદલાવની અંદર રૂપમાં ભાગ ભજવે છે. તો દરેક વસ્તુને જો તમારે સમજવી હોય તો તમારે 5 year પ્લાન જે છે, પંચવર્ષીય યોજના છે, એને સમજવી પડશે. કોઈ પણ વસ્તુ જયારે સ્થાપના થતી હોય છે તો તરત ના થતી હોય, એની પાછળ ઘણા રીઝન હોય. પંચવર્ષીય યોજના એવું નથી કે 1951 ની અંદર આવી ગઈ, પ્રગટ થઈ ગઈ અને સરકારે ચાલુ કરી દીધી. એની પાછળ અમુક રીઝન હોય, તો એની હિસ્ટ્રી સમજવી પડે. હિસ્ટ્રી સમજો તો તમને ખબર પડે કે વસ્તુ આવી કેમ, કઈ રીતે આવી, વર્ક કઈ રીતે કરશે. તો પંચવર્ષીય યોજનાની વાત કરું તો પંચવર્ષીય યોજનાનું જનરલી જે પ્લાનિંગ છે, જનરલી યુએસએસઆર જે રશિયા હતો જે તે સમયનું, જેને યુએસએસઆર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાંથી સોવિયત યુનિયન તરીકે કહે છે આપણે, જે ત્યાંથી આવવામાં આવ્યું. તો ત્યાં આવ્યું એના મતલબ ત્યાંથી આપણે ઇન્સ્પાયર થયા. પણ ત્યાંથી આપણે કેમ ઇન્સ્પાયર થયાનું રીઝન એ છે કે એ સોશિયલિસ્ટ પ્લાનિંગ જનરલી કરતો હતો. સોશિયલિસ્ટ એટલે સમાજવાદી હતો. અને તમને ખાસ કરીને ખબર હશે કે પ્રિએમ્બલ ની અંદર 42મો અમેન્ડમેન્ટ છે, 1974 ની વાત કરીએ ખાસ કરીને 42મો અમેન્ડમેન્ટ 1976 માં જે પ્રિએમ્બલ છે, પ્રિએમ્બલ ની અંદર 3 વર્ડ ઉમેરવામાં આવ્યા: સોશિયલિસ્ટ, સેક્યુલર, ઇન્ટિગ્રિટી. સોશિયલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી. ક્વેશ્ચન એ પોલિટીનો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણી એક્ઝામોમાં ઘણી વાર પૂછાઈ ગયો કે કયા વર્ડ ઉમેરવામાં આવે. ગુજરાતીમાં જનરલી પ્રયત્ન કરી સમજવાનો કે સમાજવાદ તરીકે ઓળખવામાં આવે. સેક્યુલર એટલે કહેવાય ધર્મનિરપેક્ષતાવાદ. અને ઇન્ટિગ્રિટી પૈસો તો સારું હશે. એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ મને એક્ઝેક્ટ આઈડિયા નથી, તો ખોટું તમને કહી નહીં શકું. પણ હા, 3 વર્ડ છે. તમને જયારે પ્રિએમ્બલ છે, જનરલી જે આપણું ભારતનું ઉદાહરણ છે, આમુખ છે, એની અંદર ઉમેરવામાં આવ્યા. ઓકે, આમુખ સ્ટાર્ટ થાય છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા experiment resolved to constitute of India and sovereign, socialist, secular, democratic and republic. ઓકે, તો જે 5 વર્ડની અંદર જે છે જનરલી આનો યુઝ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે સોશિયલિસ્ટ પ્લાનિંગ છે, સોશિયલિસ્ટ પ્લાનિંગ સોવિયત યુનિયન પરથી આપણે લેવામાં આવ્યા છે, અને એનાથી જે પ્રભાવ હતો એ શ્રી જવાહરલાલ નહેરુનો હતો. શ્રી જવાહરલાલ નહેરુ જે હતા એ જનરલી સોશિયલિસ્ટ પ્લાનિંગ થી બહુ પહેલેથી કહેવાય ને કે ઇન્સ્પાયર હતા. ત્યાંથી એક અંદર એમના અંદર હતું કે સોશિયલિસ્ટ પ્લાનિંગ હોવું જોઈએ. અને એની જોડે એમના કહેવાય ને કે ફેવરેટ વ્યક્તિ હતા જનરલી, એમના જીગરી મિત્ર જનરલી આપણે સુભાષચંદ્ર બોઝ છે, એમની વાત કરવાની છે. તો જનરલી તમે જયારે ઇકોનોમી વાંચતા હોય છે, તમારે એની સામે હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી બધાને કનેક્ટ કરવું જરૂરી છે. ત્યારે તમને એનું કહેવાય કે ડિટેલમાં તમે સમજી શકો. બાકી તમને સબ્જેક્ટ ખબર ના પડે. જ્યાં સુધી કોઈ પણ સબ્જેક્ટને તમે હોલિસ્ટિકલી બીજા સબ્જેક્ટ સાથે કનેક્ટ કરી ના સમજો, ત્યાં સુધી તમને ખબર ના પડે. તમને ખબર હશે કે કોઈ પણ વ્યક્તિના 4 સબ્જેક્ટમાંથી 3 સબ્જેક્ટ સારા હોય તો ચોથા સબ્જેક્ટનું ઘણી બધી વસ્તુને આવડતી હોય, એનું રીઝન આપશે. તો તમને અમુક ખબર હોય, સોશિયલિસ્ટ ખબર હોય, સમાજવાદ ખબર હોય, ઇન્ટિગ્રિટી ખબર હોય, એનો અમેન્ડમેન્ટ ખબર હોય, એના પરથી નહેરુજીની વાત ખબર હોય, એના પરથી સુભાષચંદ્ર બોઝની વાત ખબર હોય, અને બંનેની આઈડિયોલોજી બંને સમાજવાદી સોશિયલિસ્ટની હતી એ ખબર હોય, તો તમને ખબર પડી જાય કે આ બધી વસ્તુ કેમ આવી. આ બધી વસ્તુ કેમ આવી? તો આ જ વસ્તુ. તો રશિયાથી ઇન્સ્પાયર થઈને સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ બંને પણ ખાસ ઇન્સ્પાયર હતા. અને એનું જ પરિણામ હતું કે જયારે 1938 ની અંદર હરિપુરાની અંદર જયારે 1938 ની અંદર પ્લાનિંગ કમિશન જે છે, નેશનલ પ્લાનિંગ કમિશન, હરિપુરાની અંદર ANC નું શાસન હતું. શ્રી જવાહરલાલ નહેરુજી અને શ્રી સુભાષચંદ્ર બોઝ એ બંનેના મેમ્બર હતા ખાસ કરીને. ત્યારે આપણે સૌ પ્રથમ પ્લાનિંગ કમિશન છે 1938 નું, એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ફોર્મ ધીસ કમિટી નેમ ધ નેશનલ પ્લાનિંગ કમિશન 1938. Subhash Chandra Bose was a Congress president and he was chaired by Jawaharlal Nehru. ઓકે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ, મસ્ત અને સારો વસ્તુ છે કે એના ચેરમેન જયારે પૂછવામાં આવે, વિદ્યાર્થીઓ જયારે એના ચેરમેન પૂછવામાં આવે, ઇઝ અ ચેર બાય આ ક્વેશ્ચન પૂછાયેલું છે એટલે તમને ઉપર આટલો ભાર આવ્યો છું. શ્રીમાન જવાહરલાલ નહેરુજી, શ્રી જવાહરલાલ નહેરુજીએ ચેર કરી હતી. અને જે આઈએનસી ના સેશન હતા, એ આઈએનસી સેશનના જે પ્રેસિડેન્ટ હતા, એ પ્રેસિડેન્ટનું નામ હતું શ્રી સુભાષચંદ્ર
બોશ. તો એમ પૂછે કે જે પ્લાનિંગ કમિટી હતી, જે પ્લાનિંગ કમિશન હતું, જે 1938 ની અંદર ભારતની અંદર સૌ પ્રથમવાર રશિયાના કોન્ટેક્સ્ટલ બાઉસ થી લઈને આપણે સ્થાપના કરવામાં આવી હતી. તો એની અંદર સૌ પ્રથમ ચેર કોને કર્યું હતું? તો ચેર પૂછવામાં આવે તો હંમેશા ને હંમેશા આન્સર શ્રી જવાહરલાલ નહેરુજી આવશે. પણ જ્યારે પૂછવામાં આવે કે જે આયનસી સેશન હતો 1938 નો, એ હરિપુરાની અંદર જે સ્ટાર્ટિંગ થવામાં આવ્યો હતો, એ ગુજરાતમાં આવેલું છે, પાટણની ઉત્તર દિશાની અંદર, અને એની અંદર જો પૂછવામાં આવે કે ચેર કોને કર્યો તો એ છે શ્રી સુભાષચંદ્ર બોઝ. ઓકે, આઈ હોપ કે તમને એટલું ખબર પડી હશે અને એનું આગળ એના સમજીને જ આગળ સમજવાની કોશિશ કરી કે aim was to release detailed blueprint of the economic plan for independent India. જે સ્વતંત્ર ભારત છે, એ સ્વતંત્ર ભારતની અંદર જે આર્થિક જે પ્લાનિંગ છે, જે આર્થિક અર્થતંત્ર છે, એ અર્થતંત્રના પ્લાનિંગ જે બ્લુપ્રિન્ટ છે, એનો આમુખ છે, એનો ડ્રાફ્ટ છે, એ ડ્રાફ્ટને કઈ રીતે બનાવીશું તો એ ડ્રાફ્ટની વાત કરવામાં જે મેઇન છે કમિશન, જે પ્લાનિંગ છે, પ્લાનિંગ કમિશનનો મેઇન ભાગ અહીંયા રાખવામાં આવ્યો હતો. ઓકે, તો આનું સ્થાપના જે પ્લાનિંગ કમિશન છે એના નામ પરથી તમને ખબર પડશે કે જનરલી પ્લાનિંગ નું કામ કરે છે. અને પ્લાનિંગ કેના માટેનું પ્લાનિંગ કરે છે? એ પ્લાનિંગ નેક્સ્ટ આવતી અર્થતંત્ર, જે આવતા જે 5 વર્ષ છે, આવતા 3 વર્ષ છે, નીતિ આયોગ તો આવતા 15 વર્ષ સુધીનું જે અર્થતંત્ર છે એ કઈ રીતે કામ કરશે, એના ટાર્ગેટ શું હશે, આપણે એની ઉપર ફોકસ કરીશું, કઈ રીતે આપણા ભારતીય તંત્રના અમુક ડેવલપમેન્ટને ખાસ કરીને જરૂર છે. ફોર એક્ઝામ્પલ, સ્ટાર્ટિંગની અંદર તમે 2-3 પ્લાન સમજશો, પહેલો, બીજો, ત્રીજો. તો ખાસ કરીને એગ્રીકલ્ચર ઉપર ભાર કરવામાં આવ્યો છે. જ્યારે સરકારને લાગ્યું કે એગ્રીકલ્ચર ઇનફ છે, એટલું હવે ભાર આપવા માટે તો આપણે જનરલી ઇન્ડસ્ટ્રી પર ભાર કરવા માટે ટ્રાય કર્યો છે. ત્યારે તમે સમજો કે 67-60 ની અંદર પહેલું ગ્રીન રિવોલ્યુશન આવે છે, જેને હરિત ક્રાંતિ કહેવાય છે, જેની અંદર આપણે નહેરુજી, શાસ્ત્રી જેવું કહે છે કે એક ટાઈમ જ આપણે રોટલી ખાઈશું, જય જવાન જય કિસાનો જે નારો તમે સાંભળો છો, આ દરેક વસ્તુ ત્યારે જ આવી છે. અને ધીમે ધીમે પછી ઇન્ડસ્ટ્રી પર ફોકસ થયા પછી સર્વિસ સેક્ટર ઉપર ભાર આવે છે. વચ્ચે આપણે પીએલ ફોલોની અંદર આપણે ઘઉં પણ આયાત કરવા પડે છે યુએસ માંથી, એટલી તકલીફ પડી જાય છે. એ બધી વસ્તુમાં આપણે આત્મનિર્ભર થઈ ગયા પછી ધીમે ધીમે એગ્રીકલ્ચર પર ફોકસ થતા અને ઇન્ડસ્ટ્રી પર ફોકસ જાય છે. ઇન્ડસ્ટ્રી પર ફોકસ જાય ધીમે ધીમે આપણે ફ્લડ જે છે, વ્હાઇટ ફ્લડ જે આપણે કહેવાય, રિવોલ્યુશન, જે ડોક્ટર વર્ગીસ કુરિયન લાયા હતા, આપણે અમૂલની સ્થાપના છે. તો એની અંદર જનરલી આપણો ઘણો બધો રોલ છે. એનડીડીબી ની વાત થાય છે, રૂરલ ડેવલપમેન્ટની, કોર્પોરેટની વાત થશે, કોટેજ ઇન્ડસ્ટ્રી આવશે, પછી 1992 આવી જશે તો આપણે લિબરલાઇઝેશન આવશે, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, એ નરસિંહરાવની સરકાર આવી જશે. એની અંદર ભારતીયમાં બહુ મોટું અર્થતંત્રનો પ્રોબ્લેમ આવશે. મનમોહન સિંહ અને જે પીવી નરસિંહ રાવ છે, બંને ભેગા થઈને વસ્તુને સંભાળશે. ધીમે ધીમે આગળ વધશે ડેવલપમેન્ટ અને 2015-2014 સુધી આવી જશે અને એના પછી નીતિ આયોગની સ્થાપના થશે. નીતિ આયોગનું આખું કહેવાય ને પલટવાળ થઈ જશે, આખું જે 5 યર પ્લાન છે બંધ થઈ જશે, નીતિ આયોગ આવી જશે. એના અલગ અલગ એજન્ડા હશે, અલગ અલગ કામ હશે, ગવર્નિંગ બોડી હશે. અને આ બધી વસ્તુ પૂરી થતા તમને વસ્તુ ખબર હોય છે કે પ્લાનિંગ કમિશનનો ઉલ્લેખ ભારતીયના બંધારણની અંદર ક્યાંય પણ જોવા મળતો નથી. ક્યારે પણ એ વસ્તુને તમારે સમર્થન નથી લખવાનું. આ જે છે એક એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ બોડી તરીકે કામ કરતું એક પ્લાનિંગ છે, જેના ચેરમેન પ્રાઇમ મિનિસ્ટર પોતે હોય છે, નીતિ આયોગની અંદર પણ પોતે હોય છે, વાઇસ જે હોય છે એ હોલ્ડ કરે છે કોઈ આઈએએસ ઓફિસર, એક સીઈઓ હોય છે. પણ આપણે ડિટેલમાં નીતિ આયોગ સમજીશું. પણ તમારે હિસ્ટ્રીનું એક કન્સેપ્ચ્યુઅલ જે અન્ડરસ્ટેન્ડિંગ મેં તમને જે દેવાની કોશિશ કરી અત્યારે કે યુએસએસઆર જે રશિયા છે ત્યાંથી આપણે ઇન્સ્પાયર થઈને વસ્તુને ધીમે ધીમે આપણે ચલણમાં લાયા છે. એ વસ્તુ તમારે ભૂલવી ન જોઈએ, કારણ કે સમાજવાદ જે છે, સેલેસ્ટ જે પ્રિન્સિપલ છે, ત્યાંથી જ આપણે લાયામાં આવ્યા હતા. પહેલી વાર જે કોશિશ કોઈ કરી હતી તો એ મહાનતમ લોકો હતા, શ્રી જવાહરલાલ નહેરુ અને શ્રી સુભાષચંદ્ર બોઝ. જે સુભાષચંદ્ર બોઝ આઈએનસી 1938 હરિપુરાના પોતે પ્રેસિડેન્ટ હતા આઈએનસી કોંગ્રેસના, ત્યારે સામે જે સુભાષચંદ્ર બોઝની સામે જે આપણે વ્યક્તિ હતા એ હતા જવાહરલાલ નહેરુજી હતા. એમને ચેર કરી હતી જે મીટિંગ છે ને, જેનું નામ છે પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા. તો નેશનલ પ્લાનિંગ કમિશન 1938 નું અહીંયા શું કહેવાય કે શરૂઆત થઈ ગઈ હતી. નેક્સ્ટ ધીમે ધીમે વાત કરીએ બોમ્બે પ્લાન 1944 ની અંદર આવ્યો હતો. નામ પરથી ખબર પડે છે કે બોમ્બે જનરલ ઇન્ડસ્ટ્રી માટે ભારતનું અર્થતંત્રનું જે કેપિટલ જે છે બોમ્બે છે એસબીનો. ઓકે, તો ઇન્ડસ્ટ્રીલિસ્ટ હતા બોમ્બેના જે ઘણા બધા ભેગા થઈને 8 ઇન્ડસ્ટ્રીલિસ્ટ ભેગા થઈને એક બોમ્બે પ્લાન આપ્યો હતો. અને એની અંદર જે નામ હતા એ નામ જનરલી તમને ખબર હોય છે જે ભારતીય નાગરિક તરીકે. પહેલા જ હતા મિસ્ટર જે.આર.ડી. ટાટા. ઓકે, નેક્સ્ટ હતા જીડી બિરલા,
જે બિરલા જનરલી આપણે જોતા હોય છે. ઓકે, સિમેન્સ ના. થર્ડ હતા પુરુષોત્તમદાસ ઠાકોરદાસ. ફોર્થ હતા લાલા શ્રીરામ કસ્તુરભાઈ લાલાભાઈ. ફિફ્થ હતા એડી શ્રોફ. સિક્સ્થ હતા અરદેશલાલ દલાલ હતા. પછી હતા જોન મથાઈ. જોન મથાઈનો રોલ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે તમને હિસ્ટ્રીમાં તમે જયારે વાંચશો સમજશો ત્યારે ખબર પડશે કે જોન મથાઈ કમિટી પણ આવે છે. 1951 ની અંદર જે પાર્લામેન્ટરી બોર્ડ છે, પાર્લામેન્ટરી કમિશન ની અંદર જોન મથાઈની કમિટી પણ આવશે. ઓકે, એસએમએસ કમિટીની પણ અંદર વાત કરવામાં આવી છે. તો 8 લોકો હતા જેની અંદર ટાટા, બિરલા, પુરુષોત્તમદાસ ઠાકુર, લાલાભાઈ, ઓકે, લાલા કસ્તુરભાઈ, એડી શ્રોફ, અરદેશલાલ અને જોન મથાઈ 8 જણા ભેગા થઈ અને બોમ્બે પ્લાનની શરૂઆત કરી. બોમ્બે પ્લાન જનરલી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકોએ પ્રપોઝ કર્યો હોવાથી એ બોમ્બે પ્લાનને રિજેક્ટ કરવામાં આવ્યો અને નેગ્લેક્ટ કરવામાં આવ્યો. ઇટ વોઝ નેગ્લેક્ટેડ બાય ધ પોલિટિકલ પાર્ટી. So that it was neglected by the political parties and the business class due to various reasons. Various reason એ જ હતા કે કેપિટલિસ્ટ લોકોએ પ્લાન જો સજેસ્ટ કર્યો, રાઈટ? તો ઇન્ડસ્ટ્રી પર વધારે ફોકસ હતો, પણ જે તે ટાઈમે આપણે એગ્રીકલ્ચર પર ફોકસ કરવાની વધારે જરૂર હતી, કારણ કે ત્યાં આગળ જે તે ટાઈમે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઇન્ડિયાની અંદર એગ્રીકલ્ચર રિલેટેડ પેનેટ્રેટ હતા. નેક્સ્ટ પીપલ પ્લાન 1945 ની અંદર આવ્યો હતો. એ સજેસ્ટ કોને કર્યો હતો? એમ એન રોય. એમ એન રોય ખાસ કરીને વાત કરીએ તો એમ એન રોયનું પણ કોન્ટ્રીબ્યુશન ની અંદર ઘણું બધું રહ્યું છે. ધીસ પ્લાન વોઝ ગ્રેટેસ્ટ પ્રાયોરિટી ઓફ એગ્રીકલ્ચર. અહીંયાથી તમે જોવા માંડશો કે એગ્રીકલ્ચર ઉપર પ્રાયોરિટી વધી જાય, કારણ કે ખબર છે કે એગ્રીકલ્ચરને રિફોર્મ કરવું જરૂરી છે. લેન્ડ જે એક્વિઝિશન છે લોકોને ઇઝીલી થાય એવું થાય નહીં. માર્જિનલ અને જે ઓછા હેક્ટર વાળા જે ખેડૂતો છે વધારે પડતા છે. અને તમને અહીંયાથી ક્વેશ્ચન, ચલો તમને સમજાવી દઉં. એક એમસીક્યુઝ ની અંદર ક્વેશ્ચન તમારું સોલ્વ કરવાનું કે જ્યારે સ્મોલ માર્જિનલ ને બિગ ફાર્મર કોને કહેવાય? સ્મોલ માર્જિનલ, એક માર્જિનલ, સ્મોલ ને લાર્જ. આ 3 પ્રકારના ફાર્મર નું ક્લાસિફિકેશન ઇન્ડિયાની અંદર આપણે અત્યારે પાડેલું છે. અને આ એમસીક્યુઝ ઘણી વાર પૂછાતો, લુસન્ટમાંથી આ ડેટા લેવામાં આવ્યો છે, એ પણ ક્લેરિફાઈ કરો તો તમને. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ જોડે 1 હેક્ટર કે કરતા ઓછી, 1 હેક્ટર કે તેથી ઓછી જ્યારે જમીન હોય છે, હેક્ટર ની અંદર છે, તો 1 હેક્ટર કે એનાથી ઓછી જ્યારે કોઈ વ્યક્તિ જો જમીન હોય તેને માર્જિનલ ખેડૂત કહેવાય. 1 હેક્ટર કે ઓછી જમીન અને માર્જિનલ ખેડૂત કહેવાય. 1 હેક્ટર થી 4 હેક્ટર સુધી કોઈ પણ જમીન કોઈ વ્યક્તિ જોડે હોય, 1 હેક્ટર થી 4 હેક્ટર સુધીની જમીન કોઈ વ્યક્તિ જો હોલ્ડ કરતો હોય તેને સ્મોલ ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે, સ્મોલ ફાર્મર તરીકે. 4 હેક્ટર કે તેનાથી વધુ જો ખેતીની જમીન કોઈ વ્યક્તિ હોલ્ડ કરતો હોય તેને લાર્જર ખેડૂતો, મતલબ લાર્જ લેન્ડ હોલ્ડિંગ કેપેસિટી પર્સન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો 1 થી 4 અને 4 થી વધારે શું કહે છે? માર્જિનલ, સ્મોલ એન્ડ લાર્જ. આ વસ્તુ ખાસ જરૂરી છે. તો ગ્રેટેસ્ટ પ્રાયોરિટી ટુ એગ્રીકલ્ચર. ધીસ પ્લાન વોઝ 10 year. 10 વર્ષનો પ્લાન હતો અને રિકમેન્ડેશન હતું નેશનલાઇઝેશન ઓફ ઓલ એગ્રીકલ્ચર પ્રોડક્શન. અને રિકમેન્ડેડ નેશનલાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ પ્રોડક્શન. તમે સ્ટુડન્ટ્સ એક વસ્તુ ધ્યાન રાખજો કે આ દરેક વસ્તુ એગ્રીકલ્ચર પર આ લોકો ફોકસ કરે છે, પણ આ બધું જતા અત્યારે 2020 ની અંદર નેશનલ એગ્રીકલ્ચર પોલિસી આવી. ક્યારે આવી નેશનલ એગ્રીકલ્ચર પોલિસી? 2020 ની અંદર. દેશ આઝાદ થયો એના 73 વર્ષ જેવું થઈ ગયું અહીંયા. એના પછી આપણે જાગ્યા. ઓકે, આ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની. આ ક્વેશ્ચન એમસીક્યુ ની અંદર જીપીએસસી માં આવેલો છે, 3 વાર આવેલો છે ક્વેશ્ચન. કેટલી વાર? 3 વાર સ્ટેટમેન્ટ્સમાં. એટલે આ વસ્તુને તમને યાદ કરાવીને સમજાય. નેક્સ્ટ સમજીએ ગાંધીયન પ્લાન. નામ પરથી છે ગાંધીજીની વાત, ગાંધીજીના પ્રિન્સિપલ્સ ઉપર વાત કરવામાં આવી છે પ્લાનની અંદર. શ્રીમદ નારાયણ વોઝ ધ પ્રિન્સિપલ ઓફ વર્ધા કોમર્શિયલ કોલેજ. વર્ધા છે ને પુણેની અંદર આવેલી કોલેજ છે ને. વર્ધાનું ઇમ્પોર્ટન્સ નેશનલ જે ઇકોનોમી છે એની અંદર તો રહેલું જ છે, સાથે સાથે નેશનલ જે આપણે ફ્રીડમ સ્ટ્રગલ છે એની અંદર વર્ધાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગાંધીજીએ પણ વર્ધાની અંદર એક પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. તો વર્ધા જે છે એની અંદર કોલેજ છે, વર્ધાની અંદર એની કોલેજના પ્રિન્સિપાલ છે નારાયણ. એમના દ્વારા ગાંધીયન પ્લાનને સજેસ્ટ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ એ પ્લાન છે, પ્લાન એમ્ફસાઇઝ ઇકોનોમિક ડિસેન્ટ્રલાઇઝેશન. જનરલી ડિસેન્ટ્રલાઇઝેશન ની વાત આવે ત્યારે ગાંધીજીનું નામ હંમેશા આવતું હોય છે. જે 74 જમીનમાં 1992 ની અંદર કરવામાં આવ્યો.
એ અમિટમેન્ટ ની અંદર પણ એ છે કે રૂરલ એગ્રીકલ્ચર જે છે, રૂરલ જે એરિયા છે એની પર વધારે પડતો ફોકસ કરવામાં આવે છે. તો ડિસેન્ટ્રલાઇઝેશન જે ગાંધીયન પ્લાનની અંદર અહીંયા ફોકસ વધારે કરવામાં આવે છે, વિથ પ્રાઇમસી ટુ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ ડેવલપિંગ કોટેજ ઇન્ડસ્ટ્રી. તો આની અંદર જનરલી મેઇન ફોકસ કોટેજ ઇન્ડસ્ટ્રી પર વધારે કરવામાં આવે છે. નેક્સ્ટ સર્વોદય પ્લાન છે. સર્વોદય એટલે ગાંધીજીનું નામ છે. સર્વોદય ગાંધીજી હંમેશા ફોકસ કરતા. સર્વોદય એનો મતલબ એવો થાય કે સર્વનો ઉદય. ગાંધીજી એવું કહેતા કે છેવાડાનો વ્યક્તિની જે વાત છે આપણે જીપીએસસી ની અંદર પણ વારંવાર કરવામાં આવી છે, છેવાડાનો વ્યક્તિ. જ્યારે પણ તમે આઉટ ઓફ સિલેબસ વાત કરું છું, જ્યારે પણ તમે કોઈ પણ પદ ઉપર ઉભા હોય, કોઈ અધિકારી ના પદ પર તમે હોય કે કોઈ એમ્પ્લોય કોઈ પણ વસ્તુમાં ગવર્મેન્ટ ની અંદર તમે ઉભા હોય અને તમે કન્ફ્યુઝનમાં હોય કે આ વસ્તુ જે કરી રહ્યો છું એ કેટલી હદ સુધી યોગ્ય છે, કાં તો તમારી જોડે કોઈ બે ત્રણ અલગ અલગ ઓપ્શન હોય કે આ વસ્તુ કરવી કે આ વસ્તુ કરીને તમને કહેવામાં આવે કે તમારે એક વસ્તુ ચૂઝ કરવાની છે, જો તમે એમ્બિગ્યુટીમાં હોય કે મારે શું કરવું, ત્યારે જોવાનું કે આ મારું જે થોટ છે છેલ્લે બેઠેલી ભારતના રૂરલ ની અંદર છેલ્લે કોઈક માર્જિનલ સેક્શન પર બેઠેલી જે વ્યક્તિ ગરીબ છે, જેની જો પૈસા એટલા છે નહીં, જેની જોડે એટલી એગ્રીકલ્ચર જમીન છે નહીં, જે કામ કરી રહ્યો છે ખેડૂત બીજાની જમીન ઉપર કાં તો પોતાની જમીનને બીજાને આપેલી લીઝ ઉપર કામ કરી રહ્યો છે, સરકારની વિવિધ યોજના અંદર પોતાનું ઘર ચલાવવાની કોશિશ કરી રહ્યો છે, અને એ વ્યક્તિને જયારે યાદ આવે કે મારે શું કરવું જોઈએ, તો એ ત્યારે એ જે તે વ્યક્તિ છે ને યાદ કરવો હંમેશા જરૂરી બને છે. અને તેને યાદ કરીને એ વસ્તુ વિચારવી રહી કે ખરેખર જે મારું ડિસિઝન છે, જે મારો જે નિર્ણય છે, એ નિર્ણય વ્યક્તિને કેટલા હદ સુધી લાભ પહોંચાડી શકે એમ છે. તો જ્યારે તેને એ નિર્ણયની ખબર પડે કે આ ત્રણ નિર્ણયમાંથી જે નિર્ણય છે એ એક નિર્ણય સૌથી વધારે આ વ્યક્તિને પોઝિટિવિટી, જે કહેવાય કે જીવન જીવવાની ઉર્જા આપે એમ છે, અને જીવન જરૂરિયાતની સંપૂર્ણ જે જરૂરિયાત છે, જરૂરિયાત મોટા ભાગની નીડ પૂરી કરી શકાય એમ છે મારો આ નિર્ણય, ત્યારે એ નિર્ણયને આખો બંધ કરી લઈને એની પર કામ કરવાની ફરજ છે તે વ્યક્તિ છે, તે અધિકારી છે, તે માણસ જે હોદ્દેદાર છે એની બનતી હોય છે. તો સર્વોદયનો જે પ્લાન છે, સર્વોદયની જે વ્યાખ્યા છે ગાંધીજી એ પ્રમાણે જ આપવામાં આવી હતી કે સર્વનો ઉદય થાય, પણ સર્વના ઉદયની અંદર એ છેવાડાના વ્યક્તિ, એ લાસ્ટ આવેલા વ્યક્તિ, જે લાસ્ટ માઇલ જે અપ્રોચ ગાંધીજીની છે, જે છેલ્લે છેવાડાના વ્યક્તિને જો લાભ મળી શકતો હોય ત્યારે જે વ્યક્તિને જે અધિકારીનો જે નિર્ણય છે એ પૂરો કરતો હોય છે. અને આને લઈને આપણે જે પ્રાઇમ મિનિસ્ટર જે શ્રી નરેન્દ્ર મોદી છે એ જનરલી લાસ્ટ માઇલ કનેક્ટિવિટીની વાત કરતા હોય છે, લાસ્ટ માઇલ કનેક્ટિવિટીની વાત કરતા હોય છે. આ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી બીજી કોઈ જ નહીં પણ જે છેવાડાની અંદર જે વ્યક્તિ આવેલો છે કે જેના જીવન જરૂરિયાતની વસ્તુઓને મેળવવા માટે જે સંઘર્ષ કરી રહ્યો છે એ વ્યક્તિ આ વસ્તુને મેળવી શકે. તો હંમેશા સર્વોદયનો જે ખ્યાલ છે ગાંધીજીએ આપેલો છે, અને ગાંધીજીના ખ્યાલને અનુસરીને શ્રીમદ નારાયણજીએ વર્ધા કોલેજના જે પ્રિન્સિપાલ છે, કારણ કે વર્ધાની અંદર ગાંધીજીનો આશ્રમ આવેલો છે, શ્રીમદ નારાયણજીનું પણ ઘણું નામ છે આપણે એની અંદર મોડર્ન હિસ્ટ્રીની અંદર મોડર્ન જે અલગ અલગ વસ્તુ જે રોલ પ્લે કરી છે એનું પણ નામ છે. તો અમને એના ઇન્સ્પાયર થઈને વસ્તુને અહીંયા જે વાત કરી છે અહીંયા કરીએ છીએ ગાંધીજીની, પણ જે મેઇન વાત છે ગાંધીજીની અહીંયા સર્વોદય પ્લાનમાં કરવામાં આવી હતી, ને વ્યક્તિનું નામ છે જયપ્રકાશ નારાયણ. એ જ જેપી છે, એ જ જયપ્રકાશ નારાયણ છે કે જેને ઇન્દિરા ગાંધી સામે મોરચો ખોલ્યો હતો અને કીધું હતું કે એના વિશે ઘણી બધી વાત ઇન્દિરા ગાંધીની એની સામે પડી અને જયપ્રકાશ નારાયણે કરી હતી. ઓકે, જેલ ભરો આંદોલનની અંદર પણ જેપી નું નામ છે. ઓકે, જયારે ઇમરજન્સી લાવી હતી આપણે લાગી હતી 1976 જૂન 1974 ની અંદર જે ઇમરજન્સી લાગી અને જુલાઈ ઓગસ્ટ ની અંદર જયારે પૂરી થઈ ત્યાં સુધી જેપી ને બધા જેલની અંદર રહ્યા હતા. તો આ એ જ વ્યક્તિ 1950 ની અંદર ગાંધીજીથી ઇન્સ્પાયર અને ગાંધીયન પ્લાનને લાયા હતા. તો એનું શું કામ હતું, એને શું વાત કરી હતી, એની જનરલી આપણે જોવાની કોશિશ કરીએ તો સર્વોદયનો આઈડિયા છે વિનોબા ભાવેનો છે. મતલબ વિનોબા ભાવે પણ ગાંધીજીથી ઇન્સ્પાયર થઈને જ આપ્યો હતો, અને જનરલી વિનોબા ભાવે એવી વ્યક્તિ છે જેને લેન્ડ પુલિંગ નામનો જે કોન્સેપ્ટ છે લાયા હતા. વિનોબા ભાવે શું કર્યું હતું કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ લેન્ડ્સ હતી, લેન્ડ્સને ભેગી કરવાની વાત કરી હતી. મતલબ ફોર એક્ઝામ્પલ કોઈ જોડે 500 વીઘા 200 400 વીઘા હોય તો દરેક જેની જો વધારે લેન્ડ છે એની જો રિક્વેસ્ટ કરીને લેન્ડ લઈને જે વ્યક્તિ જે લેન્ડ નથી, જમીન નથી એને આપવાની જે એક મોટી મુવમેન્ટ છે એ વિનોબા ભાવે શરૂઆત કરી હતી, અને જેને ભૂદાન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ બધા એ જ વ્યક્તિઓ છે કે જેનાથી આપણે ઇન્સ્પાયર અત્યારે પણ થઈ શકીએ એમ છે, અને આપણે થવું જ જોઈએ. ઇટ એમ્ફસાઇઝ ઓન ધ small and cottage industry and agriculture as well. Plan also stays upon land reform and decentralization
પર્ટિક્યુલરલી પ્લાનિંગ શું વાત કરવામાં આવી છે કે સ્મોલ અને કોટેજ ઇન્ડસ્ટ્રી પર એગ્રીકલ્ચર પર વધારે ફોકસ કર્યો હતો. કોટેજ ઇન્ડસ્ટ્રી અને સ્મોલ એગ્રીકલ્ચરની વાત કરીએ તો કોટેજ ઇન્ડસ્ટ્રી એને કહેવામાં આવે છે જનરલી જે સૌથી ઓછી જે જમીન ધરાવતા ઓછા જે બિઝનેસીસની લેન્ડ છે એ ધરાવતા વ્યક્તિ છે જેની જોડે બહુ નાના ધંધા છે એને કોટેજ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને સ્મોલ ઇન્ડસ્ટ્રી એ એવી ઇન્ડસ્ટ્રી કે જેની અંદર કેપિટલ્સની ખાસ જરૂર ના પડતી હોય. 4, 5, 8, 10 વ્યક્તિ ગામની અંદર ભેગા થઈને થોડી વીજળીનો ઉપયોગ કરીને નાના કેપિટલથી કોઈ પણ બિઝનેસની શરૂઆત કરતા હોય તો એને સ્મોલ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. પ્લાન ઓલ્સો સ્ટ્રેસ અપોન ધ રિફોર્મ્સ એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન પર્ટિક્યુલરલી પ્લાનિંગ. કે પ્લાન જનરલી ડિસેન્ટ્રલાઇઝેશન પર હંમેશા ફોકસ કરતો હોય છે. જો ગાંધીજીની વાત કરવામાં આવે તો હંમેશા ડિસેન્ટ્રલાઇઝને હંમેશા પેલું કહેવાય ને કે ફોકસ કરતા હતા ને એટલે જ અહીંયા તમે એની વાત હંમેશા તમે અહીંયા જોઈ શકો એમ છો. નેક્સ્ટ આ બધી વસ્તુ થઈ જાય છે. છેલ્લે મેઇન પ્લાનિંગ કમિશન આવે છે જેની અંદર ચેરમેન પ્રેસિડેન્ટ દરેક એક જ વ્યક્તિ હોય છે ત્યારે શ્રી જવાહરલાલ નહેરુ જી. સો નેક્સ્ટ અહીંયા ઓફિશિયલી જવાહરલાલ નહેરુજી દ્વારા પ્લાનિંગ કમિશન 1950 ની અંદર શરૂઆત કરવામાં આવે છે અને જે અલગ અહીંયા જે સ્થાપના અલગ જે પ્રપોઝ કરવામાં આવે પ્લાન ફર્સ્ટ ઓફ ઓલ જે સુભાષચંદ્ર બોઝ 1938 સ્ટાર્ટ શરૂઆત કરવામાં આવશે. પછી બોમ્બે પ્લાન આવશે ઓકે જેની અંદર અલગ ઇન્ડસ્ટ્રીઝ છે. એના પછી 1945 માં એમન રોય દ્વારા થોડું શરૂઆત કરવામાં આવશે અને એ નિષ્ફળ થતા નેક્સ્ટ જે એક્સેપ્ટ કરવામાં આવશે ગાંધીયન પ્લાનની વાત કરવામાં આવે છે. ગાંધીયન પ્લાન શ્રીમાન નારાયણજીની વાત કરી વર્ધા કોલેજની અને પૂરું થતા છેલ્લે સર્વોદય પ્લાન છે જે જેપી દ્વારા 1950 ની અંદર જયપ્રકાશ નારાયણ દ્વારા વિનોબા ભાવે પણ એની અંદર જે આઈડિયાના કોન્ટ્રીબ્યુટર હતા એની શરૂઆત કરવામાં આવી. અને નેક્સ્ટ આગળ જતા આપણે જોઈએ છે પ્લાનિંગ કમિશન. તો ફર્સ્ટ ઓફ ઓલ નેશનલ પ્લાનિંગ, બોમ્બે પ્લાન, પીપલ્સ પ્લાન, ગાંધીયન પ્લાન, સર્વોદય પ્લાન. નેશનલ પ્લાનિંગ તો ખબર પડી ગઈ 1930. પછી બોમ્બે પ્લાન ઇન્ડસ્ટ્રીલિસ્ટ દ્વારા આપવામાં આવ્યો. પછી એમએન રોય ની વાત કરે છે પીપલ્સ પ્લાન ની અંદર. આના પછી ગાંધીયન પ્લાન છે અને સર્વોદય પ્લાન. પછી એક વાર લાસ્ટ પ્લાન નેશનલ પ્લાનિંગ. આ યાદ રાખવું જ પડશે, કોઈ ઓપ્શન જ નહીં આવે તમારો. ફર્સ્ટ ઓફ ઓલ કોણ છે? નેશનલ પ્લાનિંગ. પછી બોમ્બે પ્લાન છે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા. પછી એમએન રોય દ્વારા પીપલ્સ પ્લાન છે. પછી જે શ્રીમંત નારાયણ દ્વારા વર્ધા કોલેજ દ્વારા ગાંધીયન પ્લાન છે એટલે સર્વોદય. ફર્સ્ટ ઓફ ઓલ નેશનલ પ્લાનિંગ, સેકન્ડ બોમ્બે, પછી એમએન રોય દ્વારા પીપલ્સ પ્લાન, પછી વર્ધા કોલેજ વાળો પ્લાન, ઓકે ગાંધીયન પ્લાન, ધેન સર્વોદય પ્લાન. રાઈટ, આઈ હોપ કે યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ઓલ ધીસ. પ્લાનિંગ કમિશનની મેં શરૂઆત થઈ ગઈ છે અને હવે મેઇન ઇમ્પોર્ટન્ટ જે પ્લાન છે 1951 ની અંદર પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયાની અંદર ડિક્લેર થાય છે. ઓકે, મિક્સ ઇકોનોમી છે, સ્ટેટ હેવિંગ એન એક્ટિવ ડોમિનેટ રોલ ઇન ધ ઇકોનોમી. હવે તમને એક વસ્તુ સમજાવીશ કે મિક્સ ઇકોનોમીની બધી વસ્તુ શું છે. કોન્સેપ્ટ થોડા ડિટેલમાં છે, આપણે સમજીશું અને નેક્સ્ટ થોડા લેક્ચરની અંદર આવતા હું તમને એક આખો ડેટા સેટ સાથે આપણે સમજવાની કોશિશ કરીશ. મિક્સ ઇકોનોમીની અંદર સ્ટુડન્ટ એવું હોય છે કે જ્યાં પણ જરૂરત પડે તે સરકાર ઇન્ટરફેર કરતી હોય છે અને કેપિટલિસ્ટ પણ કામ કરતા હોય. કેપિટલિસ્ટ મીન્સ કે જે લોકો મોટા જે ઇન્ડસ્ટ્રીલિસ્ટ હાઉસ, જે મોટા જે પૈસાવાળા હાઉસ છે એ પોતાનો ધંધો કરતા હોય છે, પોતાનો બિઝનેસ કરતા હોય છે, પણ તેની અંદર જયારે જરૂરિયાત પડતી હોય છે ત્યારે સરકાર પણ એની પક્ષની અંદર અમુક પોલિસી લાવતી હોય, સરકાર પણ માર્કેટમાં ઇન્ટરફેર કરતી હોય, તેને મિક્સ ઇકોનોમી કહેવાય. જયારે સરકાર એકલી પોતાની ઇકોનોમી ચલાવવાની કોશિશ કરતી હોય છે, જેમ જેમ આપણે ચાઇનાની અંદર વાત કરીએ છીએ, તેને કોમ્યુનિસ્ટ કન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. જનરલી થોડું ઘણું યુએસ ની અંદર સોશિયલિસ્ટનું પણ આપણે જોઈએ છે. જ્યારે આપણે યુએસ ની વાત કરીએ કેપિટલિસ્ટ ઇકોનોમી કે જેની અંદર સંપૂર્ણપણે કેપિટલિસ્ટ જે છે જે બિઝનેસ હાઉસ છે એ જ ધંધો કરતા હોય છે, સરકાર એની અંદર કોઈ જ રોલ પ્લે નથી કરતી હોતી, અને કેપિટલિસ્ટ કહેવાય. પણ આપણે કેપિટલિસ્ટ પણ નહીં ને જેવું ચાઇનાની અંદર છે કે સંપૂર્ણપણે સરકારી ડોમિનન્સ એ પણ નથી. બંનેની જે મિશ્ર ઇકોનોમી છે, બંને જયારે જરૂરત પડે ત્યારે સરકાર રોલ પ્લે કરતી હોય છે, પણ નોર્મલ સિચ્યુએશનની અંદર કેપિટલિસ્ટ જે બિઝનેસમેન એ પોતાનું કામ કરતા હોય છે. તો જનરલી એની અંદર મેઇન મિક્સ ઇકોનોમી એના તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક વસ્તુ મિક્સ ઇકોનોમી પર કામ કરતી ઇન્ડિયન ઇકોનોમીની અંદર ફર્સ્ટ જે 5 પ્લાન આવ્યો હતો જેનું નામ છે હરર ડોમલ મોડેલ ઉપર કામ કરતો હતો. આ વસ્તુ બહુ જ ધ્યાનથી તમે સાંભળજો. ઓકે, હજુ કોઈ રિવાઇઝ કરી લો. ઉપર કોણ હતું? પહેલા પ્લાનિંગ કમિશન આવ્યું હતું 1930 ની અંદર. નેક્સ્ટ આવ્યો હતો જે મેઇન પ્લાન હતો બોમ્બે પ્લાન હતો અલગ ઇન્ડસ્ટ્રીલિસ્ટ દ્વારા. એના પછી પ્લાન હતો પીપલ્સ પ્લાન હતો એમએન રોય વાળો. એના પછી ગાંધીયન પ્લાન હતો. એના પછી સર્વોદય પ્લાન હતો. પ્લાનિંગ કમિશનની સ્થાપના પછી થઈ ગઈ હતી. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ 1951 થી 1956 ની અંદર સાલ હાથી યાદ રાખવાનું છે તમારે, જેનું નામ છે હરર ડોમલ મોડલ. એનું નામ છે હરર ડોમર મોડલ. આ મોડલનું નામ પણ તમારે યાદ રાખવું પડશે. ઓકે, લેટ્સ ટેક અ ડિફરન્ટ પેન. ઓકે, હરર ડોમલ મોડલ 1951 based on the Hurd model. Its main focus was on the agriculture development. પહેલા 2 થી 3 પ્લાન આવી રીતે હતા એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પર વાત કરતા હશે of the country including irrigation and power projects. ઓકે, પાવર પ્રોજેક્ટ ની ઇરિગેશન ઉપર કામ કરશે કારણ કે જનરલી એગ્રીકલ્ચર પર જ કામ કરવાનું છે.
અને બીજી વસ્તુ તમારે ટાર્ગેટ ગ્રોથ યાદ રાખવાની. કાંઈ અંદર ટાર્ગેટ ગ્રોથ એચીવ થયું, આની અંદર ટાર્ગેટ ગ્રોથ એચીવ ના થયું, તો આની અંદર ટાર્ગેટ ગ્રોથ 2.1% હતો, ધારી અંદર એચીવ 3.6 થઈ ગયો, એનો મતલબ આ પ્લાન સક્સેસફુલ હતો. અને આની અંદર બીજું બધું શું થયું કે કોઈ પણ 5 વર્ષની અંદર કોઈ પણ તમે પ્લાન બનાવતા હોય ત્યારે એવું ના હોય કે પ્લાન સક્સેસફુલ થઈ જાય. પ્લાન સક્સેસફુલ થાય પણ એની પાછળ ઘણા બધા રોલ્સ પ્લે કરતા હોય છે. એ રોલ્સના લીધે એ પ્લાનની અંદર અમુક પ્રકારની અડચણો પેદા થતી હોય છે. તો જયારે હર ડોઝમાં આ બધી પ્લાનની વાત કરીએ છીએ ત્યારે શું થાય છે કે 3.6% જેટલો આને અચીવ કરી દીધો હોય છે ટાર્ગેટ, પણ આની અંદર અમુક પ્રકારના પ્રોબ્લેમ પણ થાય છે અને અમુક પ્રકારની સારી વસ્તુ પણ થાય છે. તો આની અંદર પ્રાઇસ જે છે પ્રાઇસ કંટ્રોલમાં આવી ગઈ છે, ફૂડ સફિશિયન્ટ થઈ ગયું છે, રેફ્યુજીનું રિહેબિલિટેશન થયું છે અને ગુડ હાર્વેસ્ટ થયું છે. અહીં પ્રાઇસ કંટ્રોલ આવી ગઈ છે મતલબ કે ફૂડની પ્રાઇસ ફૂડ સફિશિયન્ટ છે. પણ રેફ્યુજી રિહેબિલિટેશનની વાત કરીએ એનો મતલબ શું છે? તો તમે જોશો કે 1951 નો ટાઈમ છે, ભારત આઝાદ થયેલે બસ 4-5 વર્ષ થયા છે. ઇન્ડિયા પાકિસ્તાનનો બહુ મોટો જે કહેવાય ને કે જીનોસાઇડ તો ના આવે, પણ એકબીજાને મારકૂટની જે સિચ્યુએશન જે ટાઈમે સર્જાઈ હતી એ સિચ્યુએશનમાં જે રેફ્યુજી આવ્યા હતા કે હિન્દુઓ જે પાકિસ્તાન બાજુ રહેતા હતા એ લોકો ઇન્ડિયાની અંદર આવ્યા હતા, ઇન્ડિયાથી જે લોકોને પાકિસ્તાન જેવું હતું લોકો પાકિસ્તાન ગયા હતા. જે રેફ્યુજી હતા એ રેફ્યુજીને રિહેબિલિટેશન સેન્ટર જે છે એ લોકોના રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની અને વ્યવસ્થા જે છે સેટ થવાની. સોરી, તો એ દરેક વસ્તુ જે છે રેફ્યુજી રિહેબિલિટેશન સેન્ટરની અંદર થઈ ગઈ હતી સારી. અને હાર્વેસ્ટ જે છે એ તમે એગ્રીકલ્ચર ઘણી વાર શું થાય છે કે ટાર્ગેટ કરતી હોય છે સરકાર, પણ શું થાય છે કે ઘણી વાર એગ્રીકલ્ચરની અંદર સારી સિઝન 2-3 આવી, વરસાદ ના પડ્યો, અલ્નીનો આવી ગયો. અલ્નીનો તમને કોન્સેપ્ટ જીઓગ્રાફીમાં સમજાવવામાં આવશે મેડમ. તો ગુડ એ ટાઈમે બધી સિચ્યુએશન સારી હતી તો હાર્વેસ્ટિંગ પણ સારું થયું, એટલે એ પ્લાન સક્સેસફુલ થઈ ગયું. પણ અહીંયા સરકારને ખબર પડી કે પાણીનો પ્રોબ્લેમ મેજર છે, એના માટે અહીંયા ઇરિગેશન રિલેટેડ એક વાત કરીને પાવર પ્રોજેક્ટની વાત કરીએ તો આને અનુલક્ષીને સરકારે શું કર્યું? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એમ જ છે. ભાખરાનાગર ડેમની શરૂઆત કરી સરકારે. ભાખરાનાગર ડેમ છે એની સ્થાપના કરી, હીરાકુંડ ડેમ છે એની સ્થાપના કરી, નાગાર્જુન સાગર ડેમ છે એની શરૂઆત કરી. 3 વસ્તુની શરૂઆત 1951 કે 1955 નો જે ફર્સ્ટ 5 પ્લાન છે એની અંદર જ કરવામાં આવી હતી. ભાખરાનાગર, હીરાકુંડ અને નાગાર્જુન સાગર આ 3 ડેમ અહીંયા સ્થાપાયા. હવે આ પૂરું થયો, પહેલો 5 પ્લાન સક્સેસફુલ હતો. આમાં બધું તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ હિસાબે તમને પૂછાય એમ જ છે. નેક્સ્ટ સેકન્ડ પ્લાન. ઓકે, ફર્સ્ટ પ્લાનમાં તો તમને ખબર પડી ગઈ હતી. ઉપર 5 પ્લાન કયા હતા? પ્લાનિંગ કમિશન વાળો, બોમ્બે પ્લાન, એમએન રોય વાળો પ્લાન, પછી ગાંધીયન પ્લાન અને સર્વોદય પ્લાન. હવે શું થશે? હવે એવું થશે ધીમે ધીમે કે સેકન્ડ પ્લાન ચાલુ થશે. એગ્રીકલ્ચર પર રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પર ફોકસ આવી જશે. આવી ગયું એગ્રીકલ્ચર, રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પર ફોકસ 1956 અને 1961 માં વિથ ફોકસ ઓન હેવી ઇન્ડસ્ટ્રી. હેવી ઇન્ડસ્ટ્રી પર ફોકસ આવી જશે. અહીંયા શું થશે? મોટી ઇન્ડસ્ટ્રી છે એની ઉપર ફોકસ આવી જશે. કેપિટલ ગુડ્સ પર ફોકસ આવ્યું. ટાર્ગેટ ગ્રોથ કેટલો હતો? 7.5%. કેટલો? 67% એનો ટાર્ગેટ ગ્રોથ હતો. ઓકે, અને એક્ટિવ લોકો એચીવ કેટલો કર્યો? 4.1. મતલબ પાર્સલી ફેલિયર આવ્યો. પાર્સલ ફેલિયર છે, પૂરેપૂરું નહીં પણ પાર્સલી. ઓકે, રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે, હેવી ઇન્ડસ્ટ્રી અને કેપિટલ ગુડ્સ પર ફોકસ છે. 67% ટાર્ગેટ હતો, 4.1% થયો. અને બેઝ શું હતું? પીસી મહાલવિલેસ મોડલ. આ છે મોડલ બહુ પૂછી નાખે છે આ લોકો. આ મોડલ આ લોકો બહુ પૂછી નાખેલો. તમારે છે ને વસ્તુ યાદ રાખવાની કે આ છે ને પીસી મહાલવિલેસ મોડલ ઉપર આ થયો. તો હું હાઇલાઇટ કરવાની કોશિશ કરી રહ્યો છું, જો થઈ જાય તો થાય. ઓકે, તમારે વસ્તુ યાદ રાખી લેવાની કે આ છે ને પીસી મહાલવિલેસ મોડલ ઉપર કામ કરે છે. પહેલો તો કોની ઉપર? હરોલ્ડ ડોમન ઉપર. એટલે એચડી પરથી યાદ રાખો, એચડી અને પીસી આ રાખવું જ પડશે. તમારું પીસી કેવું છે? એચડી છે. પહેલા એચડી છે પછી પીસી છે, તમારે યાદ રાખવું પડશે. તો આનો કોઈ સબસ્ટિટ્યુટ જ નહીં. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવી હતી 1956 ની અંદર. કંપની છે એટલે આપણે નહીં કહેતા કંપની છે 1956. આ જ વસ્તુ છે. રાઉરકેલા જે છે ઓડિશાની અંદર. હવે તમારે છે ને મેં કૌંસની અંદર અહીંયા લખી રાખ્યું છે, આ મટીરિયલ બહુ બેસ્ટ છે તમારા માટે, કે રાઉરકેલા જે છે પ્લાન જે છે ઓડિશાની અંદર એ કોની સહાયથી? જર્મનીની સહાયતાથી આપણે સ્થાપના કરી હતી. નેક્સ્ટ એક હતો દુર્ગાપુરનો જે પ્લાન હતો છત્તીસગઢ, એ યુકેની આપણે હેલ્પ કરીને સ્થાપના કરી છે. અને ત્રીજો તો ભિલાઈનો પ્લાન હતો, રશિયાની આપણે હેલ્પ લઈને શરૂઆત કરી હતી. તો આ વસ્તુ યાદ રાખવી પડશે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1956 ની અંદર આવી, ઇન્ડસ્ટ્રી પર ભાર આવ્યો. તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવવાનું રીઝન એ હતું કે આપણે રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પર ફોકસ કરવું જોઈએ એટલા માટે, રાઈટ. આની અંદર એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં રાઉરકેલાનો પ્લાન હતો ઓડિશા વાળો, જર્મનીની સહાયતા કરી. દુર્ગાપુરનો પ્લાન યુકેની સર ને ભિલાઈનો પ્લાન રશિયાની સહાયથી આપણે શરૂઆત કરી.
તો અત્યાર સુધી ટાઈમ આપણો થઈ ગયો, મતલબ આપણે આટલા સુધી આપણે ભણ્યા છે, સમજ્યા છે. તો તમારે ડિટેલમાં રિવિઝન કરવાનું, આગળ મેં સમજાવું એને પણ તમારે જોવાનું. ઓકે. અને બીજું કે હવે શું થશે કે ધીમે ધીમે આખા પ્લાન છે ને તમારે ગોખવા પડશે, સમજવા પડશે. સમજ એક લિમિટ સુધી જે પણ કોન્સેપ્ટ છે એના પાછળ તમે કોન્સેપ્ટ સમજશો તો તમને ખબર પડી જશે કે પ્લાન કઈ રીતે કામ કર્યો છે. ઓકે. તો ધીમે ધીમે તમારે સમજવાનું પડશે. ઓકે. અને બીજું કામ રિવિઝન કરવું પડશે, કારણ કે જનરલી છે ને હાર્ડ ડોમલ મોડલ શું છે, એક 5 યર પ્લાન હતો. ક્વેશ્ચનમાં ઘણી વાર એવું છે કે રાઉરકેલા પ્લાન જે છે એ કોની હેલ્પથી શરૂઆત કરી હતી, ઓડિશા વાળો જે પ્લાન છે આપણને ખબર પડશે જર્મનીની. બીજું કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી તો ખબર પડી જાય 1950 છે, કારણ કે રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સેકન્ડ 5 યર પ્લાનમાં આપણે શરૂઆત કરી. દુર્ગાપુરનો પ્લાન છે, આપણને પૂછે તો ખબર પડી જવી જોઈએ કે યુકે ની શરૂઆત કરી. તો આપણે એના કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું. તો ભિલાઈ પ્લાન છે તો આને છે ને તમારે ગોખવાનું કે ભિલાઈ છે, લાઈ છે, રશિયા છે, પૂર છે, યુકે છે, કેલા છે, જર્મની છે. ઓકે. આવી રીતે તમારે ગોખવું પડશે કે કેલા છે પાછળ તો જર્મની છે, પૂર છે તો યુકે છે, ભિલાઈ છે તો રશિયા છે. ઓકે. તો આ પાર્શિયલી સક્સેસફુલ હતો. થર્ડ 5 યર પ્લાન પર ફોકસ કરીએ. હવે આની અંદર ગાડગીલ યોજના હતી. આ જે યોજના ની આપણે પહેલા સેકન્ડ પર પીસી મહાલનોબિસ હતા, સેકન્ડ પર પહેલી પર હાર્ડોમાં, આની અંદર ગાડગીલ સર હતા. તો ગાડગીલ યોજના તરીકે ઓળખાય. અને અંદર PL480 જે યુએસ નો જે પ્લાન હતો એને આપણે ઘઉં મળ્યા હતા. આ ટાઈમે આપણે સૌથી વધારે પેલું ખાવાની તકલીફ પડી હતી, જેની અંદર કહેવાય ને એક ટાઈમ જમવાની વાત કરી હતી. આની અંદર એક ટાઈમ જમવાની વાત કરી હતી. કોને વાત કરી હતી એક ટાઈમ જમવાની? સેકન્ડ આપણે જે પ્રાઇમ મિનિસ્ટર હતા એમને, રાઈટ. 1966 સુધી આ પ્લાન ચાલ્યો હતો. અને આની અંદર PL480 ની અંદર આપણને ઘઉં મળ્યા હતા. અને ગાડગીલ યોજના કહેવાય. સેલ્ફ રિલાયન્ટ, સેલ્ફ જનરેટિંગ કહેવાય. ગ્રીન રિવોલ્યુશન આવ્યું હતું. ઇમ્પોર્ટ આપણે સબસ્ટિટ્યુશન ની વાત કરી હતી. આની અંદર બે ખોટી વસ્તુ થઈ હતી કે જેની અંદર લીધે આપણો ગ્રોથ અટકી જાય. પહેલી વસ્તુ ઇન્ડો ચાઇનાનું યુદ્ધ થયું હતું 1962 ની અંદર. ઇન્ડો પાકિસ્તાનનું યુદ્ધ હતું 1955 ની અંદર. આ બે વસ્તુ આપણે થર્ડ 5 યર પ્લાનમાં થયા. સેલ્ફ એક્ટિવ પોઝિશન હતી આપણી. આની અંદરથી શું થયું કે એગ્રીકલ્ચરના માટે અલગ અલગ વસ્તુની સ્થાપના થઈ. એની અંદર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1965, CACP કમર્શિયલ ઓન એગ્રીકલ્ચર કંટ્રોલ પ્રાઇસ 1965 ની અંદર CACP ની સ્થાપના થઈ. ADBI જે બેંક છે એના લીધે 65 ની સ્થાપના થઈ. UTI બેંક છે એ 1963 ની સ્થાપના થઈ. તો આ સાલ યાદ રાખવાની કે FCA 65, CACP 65, ADBI 65, પણ એક વસ્તુ UTI છે 1963 ની અંદર સ્થાપના કરવામાં આવી. આની સાથે ગાડગીલ યોજનાને ઓળખવામાં આવે છે. સેલ્ફ એક્ટિવ પોઝિશન ટેકઅપ છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ કન્સિડર એમ બેલેન્સ, એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ જનરલી વાત છે. ઓકે. તો આ તમારે યાદ ખાસ કરીને રાખવો પડશે. નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ પ્લાન છે જેને હોલિડે પ્લાન કહેવાય. જનરલી શું થશે કે આખા પ્લાન હશે ને, આખા પ્લાન ની અંદર નાના નાના પણ બીજા પ્લાન ની અંદર સ્થાપવામાં આવે છે. નાના નાના કહેવાય ને કે એક રેપિડ પ્લાન આપણે અહીંયા યુઝ કર્યા હતા. એની અંદર ફર્સ્ટ રેપિડ પ્લાન તરીકે હતો 3 યર એન્યુઅલ પ્લાન હતો. આની અંદર ન્યૂ એગ્રીકલ્ચર પોલિસી આવી હતી. મેં તમને ઉપર એક હમણાં સમજાવ્યું હતું કે એક એગ્રીકલ્ચર પોલિસી છે 2022 વાળી. આઈ હોપ આઈ રહે નેશનલ એગ્રીકલ્ચર પોલિસી. અને અહીંયા શું હતું, અહીંયા એક બીજી એગ્રીકલ્ચર પોલિસી હશે, ત્યાં ગઈ 3 યર આઈ રહી કે ગ્રીન રિવોલ્યુશન અનસેટ છે તો 1966-67 ની અંદર ન્યૂ એગ્રીકલ્ચર પોલિસી આ ટાઈમે સ્થાપવામાં આવી હતી. રાઈટ. સેલ્ફ રિલાયન્સ હતો આ જે પ્લાન હતો. ઓકે. ડ્યુરિંગ ધીસ પ્લસ એન્યુઅલ પ્લાન વેર મેડ એન ઇક્વલ પ્રાયોરિટી વોઝ ગિવન ટુ એગ્રીકલ્ચર એન્ડ અલાઇડ સેક્ટર. એના અલગ અલગ જે અલાઇડ સેક્ટર હતા સાથે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હતું, જે પ્રોસેસિંગ યુનિટ્સ હતું, એની અંદર પણ ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપણે આપવાનું હતું. અને એની અંદર આ જે એની અંદર આપણે ગ્રીન રિવોલ્યુશન લાવ્યા હતા તે પીરિયડ હતો 66-67 ની અંદર. તો અહીંયા સુધી આપણે જનરલી કોશિશ કરી સમજવાની. તો અહીંયા સુધી આપણે 3 ટર્મ સમજી ગયા છે. ઓકે. અહીંયા એક પીસી હરડોમલ વાળો, પીસી મહાલનોબિસ એન્ડ ગાડગીલ યોજના. રાઈટ. એની અંદર આ તો તમારે ગોખવું પડશે, કોઈ ઓપ્શન છે જ નહીં. ઓકે. આઈ હોપ કે તમને અહીંયા સુધી સમજ પડી હશે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આગળના પ્લાન ની અંદર જોઈશું. આટલા સુધી તમે રિવિઝન કરી દેશો. ઓકે. થેન્ક યુ.